વાત અમદાવાદના એમસીના પૂર્વ ઝોનના એસ્ટેટ ટીડીઓ સામે એસીબીની કાર્યવાહી સામે આવી છે. મોટા સમાચાર. જિગ્નેશ શાહ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો. અરજીની તપાસ દરમિયાન પુરાવા મળતા ગુનો નોંધાયો. આવક કરતા 102.47% અપ્રમાણસર મિલકત મળી આવી છે. એપ્રિલ 2012 થી 31 માર્ચ 2022 સુધીના સમયગાળામાં અપ્રમાણસર મિલકત વસાવી 3,07,49,000 રૂપિયાથી વધુની અપ્રમાણસર મિલકતો સામે આવી છે. તેને લઈને હાલ કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે. એમસીના પૂર્વ ઝોનના એસ્ટેટ ટીડીઓ સામે એમસીની કાર્યવાહી. જિગ્નેશ શાહ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોનલાઈનથી અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવેશ, જે રીતે અપ્રમાણસર મિલકતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, શું છે વિગતો? વાત કરવામાં આવે તો અમદાવાદમાં એસીબી કચેરી ખાતે એક અરજી મળી હતી, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં ટીડીઓ ઇન્સ્પેક્ટર તરીકે પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા જિગ્નેશ શાહ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તેને લઈને એસીબીએ તપાસ કરતા તેઓની અપ્રમાણસર મિલકત મળી આવી છે. મિલકતની આપણે વાત કરીએ તો કુલ 3,07,49,991 રૂપિયાની અપ્રમાણસર મિલકત છે, જે તેમની નોકરી દરમિયાન 102.47% વધુ છે. એટલે કે તેઓએ પોતાના નોકરીના સમયગાળા દરમિયાન 1 એપ્રિલ 2012 થી 31 માર્ચ 2022 સુધીમાં આ મિલકત પોતાના અને પોતાના પરિવારજનોના નામે વસાવી હોવાનું સામે આવ્યું છે, જેથી એસીબી આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી જિગ્નેશભાઈ સુરેન્દ્રભાઈ શાહ નામના એસ્ટેટ ટીડીઓ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. જી બિલકુલ, આભાર ભાવેશ આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે અપ્રમાણસર મિલકતનો આ મામલો, જિગ્નેશ શાહ નામનો જે વ્યક્તિ છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેની ક્ષમતા કરતા વધારે પ્રમાણની જે મિલકત સામે આવી તપાસમાં અને હાલ ગુનો નોંધાયો છે. 102.47% અપ્રમાણસર મિલકત તપાસ કરતા મળી આવી.